મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું સ્વાગત કરતા કનેસરાના ગ્રામજનો। પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના કન્નાથ મહાદેવ મંદિર કનેસરા ખાતે એપ્રોચ રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું હતું। ₹70 લાખના ખર્ચે બનનાર આ રોડ 1.50 કિલોમીટર લાંબો તેમજ 3.75 મીટર પહોળો બનશે। 9 માસમાં બનનાર આ રોડમાં 3 લેયરમાં ડામરકામ, જરૂરિયાત મુજબ માટીકામ તેમજ સીસી રોડ કરાશે। રોડમાં 2 નંગ પાઇપવાળા નાળા, સાઇડ શોલ્ડર્સ, રોડ ફર્નિચર તેમજ રોડની બંને સાઇડમાં થર્મોપ્લાસ્ટના પટ્ટાઓ કરાશે। રોડ નવો બનતા કનેસરા તેમજ આસપાસના ગામ લોકોને ઉપયોગી બનશે। ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કનેસરા ગામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા। મંત્રીએ આ તકે કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં પણ શહેરો જેવી સુવિધા નાગરિકોને મળે તે માટે વર્તમાન સરકાર કટિબદ્ધ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા વિકાસના પ્રકલ્પો હાથ ધરી નાગરિકોની સુખાકારીમાં વધારો કરવામાં આવી રહ્યો છે। આમ નાગરિકોનું જીવન ધોરણ ઊંચું લાગવું એ જ અમારો વિકાસ મંત્ર છે। અગ્રણી જેશાભાઈએ પ્રાસંગિક પ્રવચનમાં મહેમાનોને આવકારી સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા નાગરિકોને અપીલ કરી હતી।